નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે 12 પાસ માટે 4787 જગ્યાઓ પર એક મોટી ભરતી આવી ગઈ છે, જેમાં પગારની જો વાત કરીએ તો આમાં પગાર તમને 13,000 રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ। જેમાં છેલ્લી તારીખ કઈ છે તો 30/6/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। આમાં પુરુષ અને મહિલા બંને માટે અરજી કરી શકે છે। આમાં ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જ્યાં વાત કરીએ તો NIACSA રિક્વાયરમેન્ટ 2025 માં અખિલ ભારતીય નાગરિક ઉડાન સેવા ક્ષેત્રે NIACSA રિક્વાયરમેન્ટ 2025 માટે મોટી સંખ્યામાં ભરતી બહાર પડી છે। જેમાં NIA એનિમેશન સર્વિસ પીવીટી એલટીડી દ્વારા 4787 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। જેમાં ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 20 જાન્યુઆરી 2025 છે અને છેલ્લી તારીખ 30 જૂન 2025 રાખવામાં આવેલી છે। જેમાં આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 1 જુલાઈ 2025 મુજબ 18 થી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ। ઉમેદવારોને કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ એટલે કે CSA પદ માટે પસંદગી મેળવવા માટે લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે। ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે। ત્યારબાદ સંસ્થા કઈ રહેવાની છે તો NIA ઇન્વેટન સર્વિસ પીવીટી એલટીડી પોસ્ટનું નામ કયું છે તો કસ્ટમર સર્વિસની પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓની જો વાત કરીએ તો 4787 જગ્યાઓ પર આ ભરતી થવાની છે। જેમાં નોકરીનું સ્થળ તો ભારતના વિવિધ એરપોર્ટ પર આ નોકરીનું સ્થળ રહેવાનું છે। ફોર્મ શરૂ થવાની તારીખ છે 20 જાન્યુઆરી 2025। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2025 જ્યારે ફી ભરવાની છેલ્લી તારીખ પણ 30 જૂન 2025 રાખવામાં આવેલી છે। ત્યારબાદ અરજી કરવાની રીત તો તમારે આમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો તમને પગાર 13,000 થી 25,000 લગી તમને અંદાજિત મળવાપાત્ર રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમારી પાસે અંદાજિત ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ઉંમર મર્યાદા આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર 27 વર્ષ હોવી જોઈએ, તો તમે અરજી કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો દરેક કેટેગરી માટે તમારે 400 રૂપિયા ફી ચૂકવવી પડશે અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો પગાર ધોરણની તો પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને અંદાજિત પગાર 13,000 થી લઈને 25,000 આપવામાં આવશે। પગાર સ્થિતિ, સ્થળ અને અનુભવના આધારે બદલાઈ શકે છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં લેખિત પરીક્ષા જેમાં કુલ 100 ગુણની ઓબ્જેક્ટિવ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ ઇન્ટરવ્યૂ જેમાં લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। ત્યારબાદ ટ્રેનિંગ જેમાં ઇન્ટરવ્યૂ પછી પસંદ થયેલા ઉમેદવારોને ફરજિયાત તાલીમથી પસાર થવું પડશે। આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થવાની છે। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો સૌપ્રથમ તમારે જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે એના પર જવાનું છે। જો તમે નવી નોકરી માટે અરજી કરી રહ્યા છો તો પ્રથમ તમારું નામ, ઈમેલ, મોબાઈલ નંબર અને જન્મ તારીખ ભરીને રજીસ્ટર કરવાનું રહેશે। રજીસ્ટર કર્યા પછી તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ વડેનો ઉપયોગ કરીને તમારે લોગિન કરી લેવાનું છે। ત્યારબાદ તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક વિગતો સચોટ રીતે તમારે ભરી દેવાની છે। ત્યારબાદ તમારી ફોટો અને સહી JPG ફોર્મેટમાં તમારે અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ તમારું પરીક્ષા કેન્દ્ર, રાજ્ય અને શહેર પસંદ કરવાનું છે, જેમાં અરજી ફી ચૂકવો અને સુમેળ કરવાની ખાતરી કરો। ફોર્મની આખરી તપાસ કરો અને તમારે સબમિટ કરવાનું રહેશે।
જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.